ફીવર 95 FM પરથી ધીસ ઇઝ આરજે હાર્દિક. મારી સાથે ફીવર એફએમના આજે મહેમાન બન્યા છે એક એવી વ્યક્તિ જેની જરૂરિયાત કદાચ તમને ખબર નથી કે છે, અથવા તો જાણ્યા પછી તમને જરૂરિયાત ઊભી જ થશે. હી ઇઝ મિસ્ટર નિમિષ બામટા, જે પોતે ડૉક્ટર નિમિષ બામટા પ્રિસાઇઝલી, કે જે પોતે ઓબેસિટી અને ડિસીઝ રિવર્સલ માટે છેલ્લા 26 વર્ષથી કામ કરી રહ્યા છે. ગ્લોબલ લેવલ ઉપર કામ કરી રહ્યા છે, દેટ ટુ આપણા અમદાવાદમાંથી જ કામ કરી રહ્યા છે. એન્ડ હી ઇઝ અ વન સ્ટોપ સોલ્યુશન, નોટ ઓનલી ફોર ઓબેસિટી બટ લાઇફસ્ટાઇલથી લઈ અને ફૂડથી લઈને મેની થિંગ્સ જે તમારા જીવનમાં માણસોથી લઈ અને કામકાજ લઈને જે સ્ટ્રેસ આપતા હોય બધા જ લોકોનું સોલ્યુશન નિમિષભાઈ આપી શકે એમ છે. સો ફર્સ્ટ ઓફ ઓલ ફીવર એફએમ પર તમારું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ હાર્દિકભાઈ, હાર્દિક સ્વાગત કરવા માટે થેન્ક યુ. સર, એક તો આ લાઇફસ્ટાઇલ ડિસીઝવાળી જે ઘટના છે ને, એમાં મને હંમેશા પ્રશ્ન થાય કે લાઇફસ્ટાઇલ ડિસીઝ એટલે શું, કયા પ્રકારના ડિસીઝને એવું આપણે કેટેગરાઇઝ કરી શકીએ કે આ લાઇફસ્ટાઇલ ડિસીઝ છે અને એને કદાચ રિવર્સ કરી શકાય ન કરી શકાય? હાર્દિકભાઈ, લાઇફસ્ટાઇલ ડિઝીઝ એટલે અત્યારે જે જનરલી આપ તમે જ જણાવો ને કે લોકોને કયા કયા બીમારીઓ થાય છે? નોર્મલી જેમ કે પેલું બીપી, શુગર, કે પછી પીસીઓડી, કે કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, થોડીક ઉંમર વધે તો ઘૂંટણ બદલાવાનું ડૉક્ટર કે ની રિપ્લેસમેન્ટ, મણકાની તકલીફ થઈ જાય, પ્રેગ્નન્સી તો નેચરલી રહેતી જ નથી, આઈયુઆઈ આઈવીએફ જ કરવા પડે છે, બીપી, આ બધા જ લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ છે. ઓકે, તો આ લાઇફસ્ટાઇલ ડિસીઝને તમે રિવર્સ એટલે બેઝિકલી એને બેક ટુ નોર્મલ લાઈફ પર વ્યક્તિ આવી શકે? હા, આવી શકે ને. અત્યારે ચેટ જીપીટી ને ગૂગલ છે કોમન, તમે લાઇફસ્ટાઇલ ડિઝીઝ લખો એટલે જેટલા ડિઝીઝના નામ આવશે એ લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે. જો લાઇફસ્ટાઇલ સરખી કરીએ તો ઓબ્વિયસલી સરખા થઈ જાય ને. વિચ ઇઝ વેરી રાઇટ. સાંભળવામાં એટલું મસ્ત લાગે છે ને કે લાઇફસ્ટાઇલ સરખી કરી નાખીએ તો બધી જ વસ્તુઓ થઈ શકે. પણ સર, મેજર લોકો અત્યારે એવા છે કે જે વેઇટ લોસ, વેઇટ ગેઇન અથવા તો ઓબેસિટીની અંદર ફોલ ઇન થવાવાળી જનતા છે. એવી શું પ્રકારની વસ્તુઓ છે, એવી કઈ આપણી આદતો છે કે જે આપણને ઓબેઝ તરફ લઈ જાય છે, અને વોટ વન શુડ કીપ ઇન માઇન્ડ કે જો તમે એ બારમાં ફોલ ઇન થતા હો તો તમે એનાથી બચી શકો અથવા તો એમાંથી રિવર્સ આવી શકો? બહુ જ એકદમ ટુ ધ પોઈન્ટ જણાવું તો 4 જ વસ્તુ છે તમારા શરીરમાં. નંબર 1, તમારા જીન્સ, હેરિડિટરી ફેક્ટર, કે તમારા મધર ફાધર, ગ્રાન્ડફાધર જેવા છે એવા જ તમે ધીરે ધીરે ઇવેન્ચ્યુઅલી થઈ જશો. હવે વારસાગત અમુક હોર્મોન્સ એવા હોય, લોકો માત્ર થાઇરોઇડ જ જોવે છે, ઇવન ડૉક્ટર્સ પણ. કોઈ વ્યક્તિ મેદસ્વી થાય, જાડો થાય તો થાઇરોઇડ છે કે નહીં એવું જોવે, પણ ઘણા બધા હોર્મોન્સ હોય છે. વારસાગત મેટાબોલિઝમ એટલે ચયાપચયની ક્રિયા, પાચન ક્રિયા જ એવી હોય કે એક માણસ જબરજસ્ત ખાય, સાવ પાતળો રહે, એક બિચારો કાયમ પ્રયત્નો કરતો રહે, ઓછું જમે, ચાલે, જીમ કરે, એમને ઉભરા આવે, વજન થોડું ઉતરે, પણ પાછો હરીફરીને ઓછું જમતો હોય ને તો પણ જાડો થઈ જાય. ધેટ ઇઝ મેટાબોલિઝમ. અને ચોથું લાઇફસ્ટાઇલ. એટલે આનું જો સંતુલન કરીએ તો આપણે જીન્સ ન બદલી શકીએ, પણ આનું સંતુલન કરીએ ને તો પ્રોપર રિઝલ્ટ મળે. વોટ શુડ બી ધ બેસ્ટ કી કે જેના લીધે તમે જે કીધું હોય કે મૂળ કારણ, જે પેલું હંમેશા ઘરમાં એવું કહેવાતું હોય કે તમે ખાઓ છો એનાથી તમને 90% શરીરમાં રોગ થાય, તમે કદાચ એ જ વસ્તુ કહી રહ્યા છો કે મેટાબોલિઝમ તમારું સારું હોય તો તમે ઘણી બધી વસ્તુઓ મેનેજ કરી શકો. તો વોટ આર ધ કી પોઈન્ટ્સ કે જે મેટાબોલિઝમને સ્ટ્રોંગ અથવા તો સારું બનાવવા માટે અત્યારના સમયમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ? કેમ કે અત્યારે રોકાવા કરતાં ભ્રમાઈ જવા માટેના ઓપ્શન્સ બહુ બધા મળતા હોય છે. એકદમ સાચી વાત છે. અને જેટલા ભ્રમાઈ જવાવાળા જે ઓપ્શન્સ છે ને, વજન ઉતારવાના કે ડાયાબિટીસ રિવર્સ કરવાના, એ મેટાબોલિઝમ બગાડી નાખે છે. મેટાબોલિઝમ સારું કેવી રીતે રહે? આપણે સરખું નોર્મલી ટાઈમસર પ્રોપર જમી લઈએ, એનાથી મેટાબોલિઝમ સારું રહે. હવે તમારે ડિઝીઝ રિવર્સ કરવો છો કે તમારે વજન ઉતારવું છે તો જનરલી લોકો ખાવાનું જ છોડાવે છે. ઘઉં છોડી દો, ચોખા છોડી દો, આપે કહ્યું એમ કીટો કરી દો, ઇન્ટરમિટન્ટ કરી દો, તમે સલાડ જ ખાઓ, તમે કઠોળ જ ખાઓ, તમે આ બધા પાવડર્સ આવે છે, હું નામ નહીં લઉં, પણ તમે પાવડર પી લ્યો એટલે તમારું વજન ઉતરી જશે. ક્યાં સુધી પીશો? જેવું તમે જમવાનું શરૂ કરો એટલે એ તો પાછું વધી જ જવાનું છે ને. કોઈ વ્યક્તિ પાવડર, સલાડ, કઠોળ ઉપર તો જીવી જ નથી શકવાનો. ઘઉં છોડી દેશે, ચોખા છોડી દેશે, ગ્લુટેન, ઓનલી કીટો, આ કાયમ કરવું પોસિબલ નથી. આ કરવાથી વજન ઘટી શકે છે પરંતુ મેટાબોલિઝમ બગડી જાય. એટલે મારું સૂત્ર છે કે મોર યુ ડુ ડાયટ, મોર યુ બીકમ ઓવરવેઇટ. તમે થોડો ટાઈમ ડાયટ કરશો, થોડા કિલો ઉતરી જશે, કાયમ કરી શકવાના નથી, પરત વધી જશે. ટ્રુ. એવું થાય છે કે એકવાર શરીર તમે ઉતરી ગયું, વળી પાછા હતા એના કરતાં કદાચ 1.5 ગણા વધી બી જાવ? અવશ્ય વધી જાય. અમારે ત્યાં
બેરિયાટ્રિક સર્જરી એટલે વજન ઉતારવાનું બ્રહ્માસ્ત્ર કહેવાય. એના પછી ટોટલ જાડા થઈ ગયેલા 1153 રજિસ્ટર્ડ પેશન્ટ છે. અરે બાપરે. અત્યારે જે આજકાલ હાર્દિકભાઈ ચર્ચા કરવી જોઈએ, ઇન્જેક્શન આવી ગયા છે. Yes, yes. હા, મોન્ઝારો, વિગોવી, ઓઝેમ્પિક. હવે આ ઇન્જેક્શન વેસ્ટર્ન કન્ટ્રીઝમાં 10 વર્ષથી હતા અને હમણાં હવે એની મોનોપોલી તૂટે છે એટલે એ 12,000 15,000 22,000 સુધીના આવતા હતા, એ 70% એના પ્રાઇસ પણ ઘટી રહ્યા છે. અત્યારે સતત એ માર્કેટમાં ન્યૂઝ આવે છે કે વેઇટ લોસના ઇન્જેક્શન્સ હવે 3-4 હજારના મળશે, પરંતુ એ તમે કોઈ પણ રીતે ઇન્જેક્શન લીધું, તમારું મે બી ચલો ભૂખ મરી જાય, તમે ખાવ નહીં, તમારા થોડા પેટ ભરેલું રહે, વજન ઘટી જાય, પછી ક્યાં સુધી લેશો? અને વેઇટ લોસની હાર્દિકભાઈ ડેન્જરસ સાઇડ ઇફેક્ટ છે મસલ લોસ થાય. એટલે જે લોકો મસલ લોસ કરે એને જબરજસ્ત સાઇડ ઇફેક્ટ થાય. મેં એક આખું અમે યુટ્યુબ ઉપર ને ઇન્સ્ટા ઉપર ઓબેટો સ્લિમ તરીકે છીએ, તમે ફોલો કરજો, જેમાં સાઇડ ઇફેક્ટ શું થાય. સાર્કોપેનિયા નામનો એક રોગ થાય. આ બધા અણઘડ રીતે જે વજન ઉતારે છે એમને સાર્કોપેનિયા, મસલ લોસ થાય, જે ઉંમર સાથે નેચરલી થતો હોય, એ બધાને પછી જબરજસ્ત સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. એટલે કુદરતી રીતે કરવું જોઈએ. આપણું જે ટ્રેડિશનલ આપણા બાપ દાદા ખાતા હતા એવું 3 ટાઈમ ટાઈમસર જમી લેવું જોઈએ, થોડી ઘણી મહેનત કરવી જોઈએ. આવી રીતે કરો તો મેટાબોલિઝમ ન બગડે. પછી નાની ઉંમરે સિનિયર સિટીઝન લાગવાના વારા આવી શકે. હા, અવશ્ય થઈ શકે. એવરેજ લાઈફ સ્પાન, હાર્દિકભાઈ, તમે કરો ને ગૂગલ તો એવરેજ લાઈફ સ્પાન ઓફ ઇન્ડિયન 67 યર્સ જ છે, જ્યારે યુરોપિયન, જાપાનીઝ બધા 85-80 ઉપર આરામથી જીવે છે. એટલે આપણે ડિસિપ્લિન નથી. આપણને લોકોને ખાલી ઉભરા જ આવે છે કે કર્યું અને પછી છોડી દીધું. જે કન્સિસ્ટન્ટ રહેવું જોઈએ ને એ લોકો નથી રહેતા. મારું સૂત્ર છે ડિસિપ્લિન કરો અને કન્સિસ્ટન્ટ ડિસિપ્લિન રહો. સર, તમે આખી કન્વર્ઝેશનની વચ્ચે તમે એક વાત કરી કે નોર્મલ પ્રેગ્નન્સી નથી રહેતી. દેર આર મેની ફિમેલ્સ જેમના ઇવન્ચ્યુઅલી ભારતમાં પણ હવે પહેલાં જ્યારે IVF કે IUIને ટેબુ ગણાતું હતું, હવે એ વસ્તુ પર પ્રિસાઇઝલી લોકોને પહેલાં ઓપ્શન તરીકે લોકો ત્યાં જાય છે કે ભાઈ હવે આપણે આ જ કરવું પડશે. PCOD, થાઇરોઇડ, PCOS આ પ્રકારની ઘટનાઓ ફિમેલમાં ઇવન્ચ્યુઅલી વધી રહી છે. તો શું ઇઝ ઇટ ઓલ્સો કનેક્ટેડ વિથ ધીસ કાઇન્ડ ઓફ? યસ, ઓબ્વિયસલી. હવે એક નાની દીકરીને PCOD થાય, હાર્દિકભાઈ, એટલે આપણે શું કરવું પડે? ગાયનેકોલોજીસ્ટ જોડે જવું પડે. હું ક્યાંય કોઈ જાતની નિંદા નથી કરતો, પણ હવે PCOD ને કરેક્ટ કરવા માટે OC પિલ્સ એટલે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ, એટલે ગુજરાતીમાં ગર્ભ નિરોધક ગોળીઓ, આનો કોર્સ આપવામાં આવે 3 મહિનાનો, 6 મહિનાનો. હવે અત્યારથી જ જો ગર્ભ નિરોધક ગોળીનો કોર્સ કરશે તો ગર્ભધારણ એટલે પ્રેગ્નન્સી નેચરલી કેવી રીતે રહેશે? એટલે પછી શોર્ટકટ થઈ ગયા છે અને પછી નેચરલી રહે નહીં. પુરુષોમાં પણ હવે જે લાઇફસ્ટાઇલ પ્રોબ્લેમ્સ, ઓબેસિટી, પેટ બાર, પછી બધા વ્યસનો, સ્ટ્રેસ, સખત કોર્પોરેટ સ્ટ્રેસ, આપણે સ્ટ્રેસ ઉપર ચર્ચા કરીશું, એટલે એમના પણ પોટેન્સી ઘટી ગઈ છે. અને સ્ત્રીઓમાં પણ ઓવ્યુલેશન એટલે બીજ છૂટવાની ઘટી ગઈ છે. એટલે પછી IUI IVF જ કરવા પડે. કેટલી બધી પીડાદાયક IVF ઘટના છે, કોસ્ટલી પણ છે અને બહુ પીડાદાયક છે. એટલે નેચરલી જો આ બધા હોર્મોન્સનું સંતુલન કરીએ તો નેચરલી પ્રેગ્નન્સી રહે. આ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ વગર PCOD પણ સરખો થાય. એટલે અમારે તો એવા અઢળક પેશન્ટ છે જેમને 6 IVF પછી પણ પ્રેગ્નન્સી ન રહી હોય, પછી હોર્મોન્સ કરેક્ટ કરીએ, ઓબેસિટી રિવર્સ કરીએ, ઓવ્યુલેશન સારું થાય, સિમેન ક્વોલિટી સારી થાય, તો IVF ફેલ્યોરમાં પણ નેચરલી પ્રેગ્નન્સી રહી શકે છે. પણ આ બધામાં યોગ્ય સમય આપવો પડે. હા, ધીરજના ફળ મીઠા. સર, અત્યારની સૌથી મોટી મૂંઝવણવાળી પરિસ્થિતિ એ જ છે કે 25 વર્ષથી નાની ઉંમરનો જે છોકરો છે તો એ પહેલેથી હેલ્થ કોન્શિયસ એટલો છે કે કદાચ એના ગ્રોથમાં ઘણી બધી ડેફિશિયન્સી છે, કદાચ એ સપ્લિમેન્ટ્સ ઉપર છે, જેમ તમે કીધું એમ કે મેડિસિન્સ છે કે ઇન્જેક્શન્સ છે કે ઇન્ટેક્સ લઈ રહ્યા છે. અને 35 થી 40 કે જે લોકો મિલેનિયલ્સ છે એ કન્ફ્યુઝ છે કે ભાઈ આજે કીટો કરવાનો કે ભાઈ ના હવે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, ત્યાં વચ્ચે નવરાત્રી આવી ગઈ તો ભાઈ એના ઉપવાસ છે. એન્ડ ધેટ્સ હાઉ એ તમે જેમ કીધું એમ કે બોડીને બેલેન્સ અથવા તો એમાં હિંચકા ખાતું બોડી રહે. તો એવી પરિસ્થિતિમાં એઝ અ પાર્ટ ઓફ કન્ક્લુઝન ફીવર FMની તમામ ઓડિયન્સને જો તમે કંઈ એવા 4-5 પોઈન્ટર્સ આપી શકો કે જેટલું ફોલો કરવું એ તમારા મતે, આટલા તમારા 26 વર્ષના અનુભવના નિચોડ પ્રમાણે જો તમે અમદાવાદની જનતાને કે જે આપણને સાંભળે છે એમને ગાઈડ કરી શકો કે આ 5 વસ્તુ ફોલો કરો, એવરીથિંગ ઇઝ પ્રિટી સોર્ટેડ, એમાં કોઈ પણ એજનું વ્યક્તિ હોય તો વોટ ઇટ કુડ બી? પહેલું તો એક જ વસ્તુ, એક જ પ્રોડક્ટ
એક જ થિયરી બધાને લાગુ ન પડે. હાર્દિકભાઈ, અમે રોગની દવા નથી કરતા, અમારી જોડે કોઈ વેટ લોસ કે એની પ્રોડક્ટ્સ નથી, અમે વ્યક્તિની સારવાર કરીએ. એટલે દરેકે પોતાની તાસીર, પ્રકૃતિ, જરૂરિયાત મુજબ જ કરવું જોઈએ. એક થિયરી કીટો, એક ઇન્જેક્શન, ઇન્ટરમિટન્ટ બધાને કેવી રીતે લાગુ પડે? ભગવાને દરેકને જુદા જુદા બનાવ્યા છે. એટલે અમે તો વ્યક્તિને સમજીએ કે ભાઈ એના વારસાગત શું શું છે, એનું મેટાબોલિઝમ કેવું છે, એને શું પચે છે, શું નથી પચતું. હાર્દિકભાઈ, આ પ્રોટીન તમે જે ઝેન્ઝીઝનું કીધું, આ બધા પ્રોટીન ખાઓ, કાર્બોહાઈડ્રેટ્સ એટલે અનાજ ઓછું કરી દો, આ એક જ થિયરી પર મંડ્યા છે. પણ 60% લોકોને પ્રોટીન પચતું જ નથી. અત્યારે બોડી બિલ્ડિંગમાં આ બધા એક્સેસિવ પ્રોટીન, ક્રિએટિન સારી વસ્તુ છે, વે પ્રોટીન, આઇસોપ્રોટીન એ રિયલી સારી વસ્તુ છે, પણ બધાને પચતું હોય એવું જરૂરી નથી. એટલે તમે ટેક અવે 5 પોઈન્ટ કીધા, તો એમાં તમે ડિસિપ્લિન રહો યાર. તમે ગમે તેટલા બિઝી છો, તમે વડાપ્રધાન છો તો તમારે 1 કલાક તમારું કરવું પડશે. તમે એનો કોઈ માણસ નહીં રાખી શકો. મારી પાસે ટાઈમ જ નથી એવું બહુ લોકો કહે છે કે હું બહુ બિઝી ચાલું છું, તો તમારું કોણ કરશે? અને પછી નાના હાર્ટ એટેક નથી આવતા હાર્દિકભાઈ? વેરી ટ્રુ. વાય? બીકોઝ એમના હાર્ટને ટ્રેન જ નથી કર્યું. દશેરાના દિવસે ઘોડું ના દોડે, એને પ્રેક્ટિસ કરાવવી પડે. હા, પછી નવરાત્રીમાં એકદમ કૂદવા માંડે, મ્યુઝિકમાં તાન ચડે ને હાર્ટ બેસી જાય. જીમમાં એકદમ એક્સરસાઇઝ કરતો હોય ને હાર્ટ બેસી જાય, બીકોઝ હાર્ટને ટ્રેન જ નથી કરેલું. એટલે ડિસિપ્લિન રહો. 1 કલાકનું સવારે, બપોરે, સાંજે, રાત્રે કંઈક ફિઝિકલ એક્ટિવિટી કરો. અને ટ્રેડિશનલ ફૂડ લો, એક્સપેરિમેન્ટ ફૂડ સાથે ન કરો. આપણા વડીલો શું કહેતા કે સરખું ન જમીએ તો આપણી હોજરી સંકોચાઈ જાય. એટલે અને મેડિકલ સાયન્સ એવું કહે છે કે મેટાબોલિઝમ સ્લો થઈ જાય. તમે જો સ્કીપ કરો ફૂડને તો તમારું મેટાબોલિઝમ સ્લો થઈ જાય. એટલે ટેક અવે 1 હતું રેગ્યુલર 1 કલાકની એક્ટિવિટી કરો. જો બહુ જાડા હોય તો કાર્ડિયો વધારે કરો, થોડુંક ઉતરે એટલે મસલ લોસ ન થાય એના માટે થોડું સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો. ટેક અવે 2 એવું થાય કે તમે ટ્રેડિશનલ ફૂડ લો જે સંતુલિત છે, જેમાં પ્રોટીન પણ છે. આપણે ગુજરાતીઓ શું ખાઈએ? ના, બેલેન્સ ડાયટ ખાઓ. તમારી નીડ છે ને તમને યુરિક એસિડ નથી તો તમે દાળ, કઠોળ, વેજ કે નોન વેજ એ તમે પ્રોટીન સંતુલિત માત્રામાં લો. થોડા ટાઈમ મેનેજ કરો. ટેક અવે 3 લેટ નાઇટ લોકો બહુ ખાય છે બેફામ. આપણી ઘરડિયાઓની કહેવત છે, રાત્રે રાક્ષસ ખાય. બહુ રાત્રે મોડા ખાય, એમના લીવરમાં ફેટ ભરાઈ જાય, એમના હોર્મોન્સ અને પાચન રસો બધા રાત્રે એક્ટિવેટ થાય અને પછી એ હૃદયને, લીવરને ખૂબ ખરાબ કરી દે. એટલે સુવાના 3-4 કલાક પહેલા, એટલીસ્ટ 3 કલાક પહેલા જમી લો. તમે 2 વાગ્યા સુધી જાગો છો તો 9 પહેલા જમી લો. 12 વાગે સુવો છો તો 8 પહેલા જમી લો. અને વેઇટ લોસમાં મસલ લોસ ખૂબ થાય. થોડું મસલ ક્વોલિટી તમે સારી રાખો તો તમે સારું આરોગ્ય અને આયુષ્ય ભોગવી શકશો. થોડીક વાર માટે મને એવું થયું કે મારી મમ્મી બોલી રહી છે, જે તમામ ડાયલોગ જે એની સ્ક્રિપ્ટ તમે બોલતા હતા. બટ ઓન ધેટ નોટ યુ વિલ બી ધ મોસ્ટ ફેવરેટ પર્સન ફોર ઓલ ધ મોમ્સ. કેમ કે આ એ જ વસ્તુ જે તમે કહી રહ્યા છો, જે ઘરમાં લગભગ અમને બધાને કે આપણને બધાને સાંભળવા મળતી આવે છે. સો થેન્ક યુ સો મચ સર ફોર કમિંગ એન્ડ કોલેબોરેટિંગ વિથ ફીવર FM. દેટ વોઝ ડૉક્ટર નિમિષ બામટા વિથ અસ. છેલ્લા 26 વર્ષથી અમદાવાદ અને ગ્લોબલ લેવલ પર લોકોને પોતાના મેટાબોલિઝમથી તાજા માજા રાખી રહ્યા છે. ઓબે ટુ સ્લીમ કરીને પોર્ટલ છે જ્યાંથી તમે એમની સાથે કનેક્ટ થઈ શકો. તમારા સ્ટ્રેસ મેનેજમેન્ટથી લઈને, તમારા ફૂડ મેનેજમેન્ટથી લઈને, એક્સરસાઇઝ, અલગ અલગ જગ્યાએ સેન્ટર્સ અમદાવાદમાં છે. મેક શ્યોર દેટ યુ કનેક્ટ. દુબઈથી લોકો જો આવી શકતા હોય તો આપણે તો અમદાવાદમાં જ છીએ. દેટ્સ ડૉક્ટર નિમિષ વિથ અસ. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. થેન્ક યુ હાર્દિકભાઈ. થેન્ક યુ લિસનર્સ. બાય.